મિલનભાઈ બુચે જેમ વાત કરી સંસ્થાના પેટ્રન મેમ્બર્સ અથવા પેટ્રન ડોનર્સની જે અપીલ કરી, આમ તો અમને કાર્યક્રમ જાહેર થયો ત્યારથી જ સમાચારો આવતા હતા અને જે ગઈકાલે અમારી પાસે જે પેટ્રન મેમ્બરશીપ અને સ્કોલરશીપ ફંડ આવેલ છે, જે ખરેખર ઉત્સાહ વધારે એવી છે. તો હું 2-3 જે સ્કોલરશીપ આવેલ છે એની હું યાદી બોલું છું. કંસારા ચંદુલાલ મોહનલાલ પરિવાર શિહોર હસ્તે પાર્થ હર્ષદરાય ગોરડિયા. હવે આમના તરફથી એક ખરેખર રિવોલ્યુશનરી અભિગમ કહેવાય, ક્રાંતિકારી અભિગમ કહેવાય કે એમના પરિવારમાં એમની દીકરી વૈભવી એ મેન્ટલ હેલ્થનો ઇસ્યુ છે. આપ સૌ જાણો છો કે મેન્ટલ હેલ્થ એટલીસ્ટ જે ડૉક્ટરો હાજર હશે અથવા મેડિકલ લાઇન સાથે જે સંકળાયેલા છે એ બધા કહેતા હશે કે મેન્ટલ હેલ્થ એ ખરેખર આપણે ત્યાં બહુ જ ઇગ્નોર થયેલી વસ્તુ છે. તો એમના પરિવારની દીકરી વૈભવીને મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોવાથી એમને એવી પ્રેરણા મળી કે ભાઈ આપણે આવી એક સ્કોલરશીપ આપીએ તો સમાજમાં જે મંદબુદ્ધિનો કોઈ બાળક હોય અને એમનું નોમિનેશન મંગાવીએ તો એ મંદબુદ્ધિનું બાળક ભણતો હોય કે ના ભણતો હોય તો પણ એને કંઈક ખૂબ ઉત્સાહ મળે કે મને કંઈક પ્રોત્સાહન મળ્યું. એ ભાવનાથી એમના પરિવારે આ 15,000 રૂપિયાની સ્કોલરશીપ જાહેર કરેલ છે. ખૂબ ખૂબ તાળીથી એમને આપણે વધાવવા જોઈએ. એમના પિતા વૈભવીના પિતા ડૉક્ટર હર્ષદભાઈ ગોરડિયા એ બી પોતે ડૉક્ટર છે અને અત્યારે બ્લડ બેંકમાં સેવાઓ આપે છે. ખૂબ ખૂબ આભાર. અત્યારે જે હમણાં અશ્વિનભાઈ આવ્યા એમના જ પરિવારની એ દીકરી છે. ત્યારબાદ છાયાબેન હસમુખલાલ ખાખી હસ્તે હસુભાઈ લાલજીભાઈ ખાખી તરફથી રૂપિયા 15,000 એમને આયુર્વેદિકની સાથે સંકળાયેલા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે. સમસ્ત કંસારા સમાજ દ્વારા અમદાવાદ ખાતે વ્રજલાલ કેશવજી વિદ્યાર્થી ભુવન એક સંચાલિત 20 વર્ષ સુધી હતું અને જ્યારે સમાજને ઓફિસનું રિનોવેશનનું કાર્ય કરવાનું હતું ત્યારે અમે એક અપીલ કરી હતી અને વિદ્યાર્થીઓ જે રહી ચૂકેલા હતા સમાજની એ વિદ્યાર્થી ભુવનમાં એ લોકોને અમને લાસ્ટ યર કે 2023માં બટુકભાઈ 2023માં સંસ્થાને રિનોવેશન કરવાની હતી ઓફિસ, એના માટે બી ખૂબ માતબર રકમ આપી હતી અને ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટમાં બી એ લોકો વિદ્યાર્થીઓએ સમૂહમાં ડોનેશન આપી અને એક પેટ્રન મેમ્બરશીપ લીધી હતી. એના માટે અમારા ઉર્વિશભાઈ કરથિયાનો ખૂબ ખૂબ આભાર. એ જ કન્સેપ્ટ પરથી વ્રજલાલ કેશવજી વિદ્યાર્થી ભુવનમાં રહી ચૂકેલા આપણી જ્ઞાતિના જિજ્ઞેશભાઈ પ્રવીણભાઈ કંસારા મોરબીવાળા, હાલ અમદાવાદ, પણ જિજ્ઞેશભાઈ હાલમાં US ખાતે સ્થાયી થયેલા છે. તેમણે તેમના પપ્પાની સ્મૃતિમાં પ્રવીણભાઈ વલ્લભદાસ કંસારા મોરબી, હાલ અમદાવાદ હસ્તે મિહિરભાઈ પી કંસારા તરફથી રૂપિયા 15,000ની સ્કોલરશીપ જાહેર કરે છે. અને સમાજના જ આપણા ખૂબ વેલ વિશર છબીલદાસ કાનજીભાઈ કંસારા વિરમગામ હસ્તે યોગેશભાઈ કંસારા તરફથી બી 15,000ની સ્કોલરશીપ જાહેર થયેલ છે. ખૂબ ખૂબ આભાર. માત્ર મેથ્સમાં કે માત્ર સાયન્સમાં કે બીજા કોઈ સબ્જેક્ટ્સની અંદર સ્ટુડન્ટ 100માંથી 100 માર્ક્સ લઈ આવતો હોય, પણ ક્યારેક બને કે બોર્ડની અંદર ટોપ રેન્કમાં એમનું નામ ન હોય. કારણ પરફોર્મન્સ ઓવરઓલ દેખાતું હોય, દરેક વસ્તુની અંદર એમની પૂરતી તૈયારી કરેલી હોય તો જ એ ટોપ લેવલે પહોંચી શકે. ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ માટે પણ એમ કહી શકાય કે ઓવરઓલ પરફોર્મન્સ એમનું ખૂબ સરસ છે. એટલું બધું સરસ છે કે એને હિસાબે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ. પણ ક્યાંક ને ક્યાંક આપની પણ જરૂર એમને હોય છે. સમાજ થકી સંસ્થા છે ને સંસ્થા થકી સમાજ છે. તો અહીંયા જે ભામાશાઓ બેઠા છે અને આપમાંથી પણ ઘણા બધા એમાં જે નસીબદાર છો કે ક્યાંક આપ અહીંયા સહયોગી થયા છો, તેમના માટે એક વાત કરેલી હતી કે કોઈએ સરસ લખેલું છે કે તારે બેઠો જ કરવો હોય તો તું માણસને બેઠો કર. હીરવાબેને શરૂઆતમાં માણસાઈની વાત કરીને એ કંઈક વાત કરે છે અહીંયા કે તારે બેઠો જ કરવો હોય તો તું માણસને બેઠો કર.
તું વિદ્યાર્થીને બેઠો કર. મિત્રો, ઈશ્વર બેઘર નથી. ઈશ્વર બેઘર નથી. તું નવા નવા મંદિરો ઊભા ન કર. તું નવા નવા મંદિરો ઊભા ન કર. આપ દાનપેટીની અંદર જે કંઈ રકમ પધરાવતા હો એનું એટલું જ મહત્ત્વ છે. એટલું જ મહત્ત્વ અમે અહીંયા જે સ્વીકારીએ છીએ એ આપના સમાજની સેવા માટે અહીંયા સહભાગી બનો છો એનું એટલું મહત્ત્વ છે. અને એના માટે ખાલી એક બીજી વાત કહી શકાય, મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે શ્રદ્ધા મારી લઈ ગઈ મંઝિલ સુધી મને. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ બદલી ગઈ. મારી શ્રદ્ધા આપ પૂરી કરશો? હાથ ઊંચો કરો અથવા તો અવાજમાં હા પાડો. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. આવો હીરવાબેન અને જતીનભાઈ, આવો. આપણા આજના અતિથિ વિશેષ છે. હવે આપણે એમને સાંભળવાનો લાભો લઈશું. હું નીતિનભાઈ ખેલાણીને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ સર્વે જ્ઞાતિ બંધુને. આજના ગૌરવવંતી પ્રોગ્રામના આયોજકોને ખાસ અભિનંદન આપવા માટે કે આવું સુંદર આયોજન, લોકેશન અને આવી સુંદર વ્યવસ્થાનો આપણને મોકો આપ્યો છે અને અમને પણ આમાં ઇન્વાઇટ કર્યા અને સહભાગી બનાવ્યા એ બદલ પણ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. આજના ગૌરવવંતી સમારંભમાં જે કંઈ વિદ્યાર્થીઓને આપણે સત્કારવા જઈ રહ્યા છીએ અથવા સત્કાર્યા છે તે પણ બધા ખૂબ જ અભિનંદનને આભારી છે. એમની અથાગ મહેનત અને સતત પ્રયત્નોનું પરિણામ છે. એમની પાછળ એમનો પરિવાર પણ લાગેલો હોય છે અને સમાજ તો કાર્ય કરતું જ રહેતું હોય છે, પણ માતા પિતા પણ એની જોડે જ ભણતા હોય છે. તો આ તકે આપણે સર્વે વાલીઓને પણ બિરદાવીએ અને એમને સતત પ્રોત્સાહિત કરીએ કે બાળકોને અભ્યાસમાં સંપૂર્ણ ટેકો આપે. કેમ કે આજના ડિસ્ટ્રેક્શનના સમયમાં અભ્યાસ ઉપર ફોકસ કરવું બહુ જ અઘરું બનતું જાય છે. પહેલાં જેવું હતું નહીં કે હવે તો ખાલી ટીવી જતા એવું તો છે નહીં. હવે આંગળીના ટેરવે મોબાઈલ, ગેઝેટ ને ઘણા બધા મનોરંજનના સાધનો ઉપલબ્ધ છે. મુક્ત વાતાવરણ છે, કોઈ રોકવા ટોકવાવાળું નથી. ત્યારે ભણવું એ બહુ જ મોટી વાત છે અને એમાંય તે નામ કમાવવું એ આ જમાનામાં અત્યારના વિદ્યાર્થીઓમાં દેખાદેખીના પ્રમાણમાં પરફોર્મન્સ આપવું એ પણ મોટી વાત છે. એટલે આપણે એને ખાસ બિરદાવવા જ પડે તાળીઓથી. કેમ કે અત્યારે એટલા બધા ડિસ્ટ્રેક્શનના સાધનો ઉપલબ્ધ છે. એની સામે એ જ વસ્તુને સારી રીતે ઉપયોગ કરીને પણ આપણા લાભ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે ઇન્ટરનેટ છે, એઆઈ છે, મોબાઈલ છે, એનો સારી રીતે ઉપયોગ કરીએ, આપણા કંટ્રોલમાં ઉપયોગ રહે, આપણે એના ગુલામ ન થઈ જઈએ, પણ આપણા કહેવા પ્રમાણે જ આપણે એની પાસેથી કામ લઈ શકીએ તો આજનો વિદ્યાર્થી સફળ થશે. બાકી એના માટે લપસવા માટેના બહુ જ ઘણા બધા પ્રયત્નો ચાલુ છે. મા બાપ પણ એના એટલા બધા કોઈ કંટ્રોલમાં અત્યારે મુક્ત વાતાવરણમાં કંટ્રોલમાં નથી. સારું વાતાવરણ ઘરનું હોય તો જ વિદ્યાર્થી સારી રીતે ભણી શકે છે. એટલે આ તકે આપણે જે વિદ્યાર્થીઓ આવા સમયમાં પણ જો સારી પરફોર્મન્સ આપે છે તો આપણે પણ એમને અભિનંદન આપીએ અને ખૂબ ખૂબ બિરદાવીએ. અસ્તુ. હવે આપણે વિદ્યાર્થી સન્માન સમારંભને આગળ લઈ જઈએ એ પહેલાં મને કહેવાનું મન થાય, આપણામાંથી ઘણા બધા માતા પિતા એવા હશે કે જેણે પોતાના બાળકને ફરજ આપી હોય, કે જેમના પોતાના સપનાઓ ક્યારેક પૂરા ન થયા હોય અને બાળકને એમ કે હું આ કરી નથી શક્યો ને એટલે તું મારું સપનું પૂરું કરજે. પણ એક દરેક માતા પિતાને એક વસ્તુ કહેવાની મન થાય, તમારું બાળક તમારા માટે તમારા થકી આવ્યું છે પણ તમારા માટે નથી આવ્યું. એના સપનાઓ, એના વિચારો એને પણ પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવે ત્યારે જ કોઈ બાળક સારી રીતે સફળ થાય. આ સ્ટેજ ઉપર જેટલા મહાનુભાવો બેઠા છે, અતિથિ વિશેષ છે, આમાંથી ઘણા બધા, એમાં હું પણ આવી જાઉં કે સપનું છે કે એક દિવસ એવો આવે કે આ જગ્યાએથી એ જગ્યા સુધી પણ પહોંચીએ. અને આ ક્ષણે મને કૃષ્ણ દવે બહુ સારી રીતે યાદ આવે. એ બહુ સરસ વાત કરે છે
કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આમાં ઘણા બધા સાહિત્યના માણસો પણ બેઠા છે. મારા કો પાર્ટનર મિલનભાઈ એ બહુ સાહિત્યના સારા એવા માણસ છે, એની સાથે સાથે બહુ સારું એવું સંગીત પણ ગાય છે. તો કૃષ્ણ દવે એની કવિતાનું ટાઇટલ છે કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવડને બાવળની જાત, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આ ધગધગતા તડકાના પેગ ઉપર પેગ ને ઉપરથી આખુંય વિરાન, નિરાતે બેસી જે ભરચક પીવે એને પાલવે આ લીલા ગુમાન. કોઈ રોકે કદાચ, કોઈ ટોકે કદાચ, તો મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. આપણે તો મિત્રો આવડને બાવળની જાત, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. ને આપણે તો એની એ સમજણ શું રાખવી, આપણે તો એની એ સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે માલવું. આપણને ઘણી વખત વચ્ચે વચ્ચે આવીને એમ કે હવે આખો દિવસ મોબાઈલ જોવો, ભણવા બેસ, પણ એની પોતાની મસ્તી હોય. એમાં કહે છે કે આપણે તો એની એ સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે માલવું. ને આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે કે ગમે એ મોસમમાં માણવું. જે માણસને ભણવું હોય ને એ ગમે મોસમમાં ભણી લે, ગમે પરિસ્થિતિમાં પોતાનો રસ્તો કરી લે. એની વાત છે કે આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે કે ગમે એ મોસમમાં માણવું. ને હસવું જો આવે તો હસવું બેફામ, ને આંસુ જો આવે તો લૂછવાના નહીં. આપણે તો આવડને બાવળની જાત મિત્રો, ઉગવાનું હોય ત્યાં પૂછવાનું નહીં. ને છેલ્લે બહુ સરસ વાત કરે છે કે ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન, ને પથ્થરને માટીના ભૂસી ભૂસીને વેદ કરવાનું લીલું તોફાન. કે પથ્થરને માટીના ભૂસી ભૂસીને વેદ કરવાનું લીલું તોફાન. કોઈ દેખાડે આમ, કોઈ દેખાડે તેમ, કોઈ દેખાડે આમ, કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવડને બાવળની જાત, ઉગવાનું હોય ત્યાં પૂછવાનું નહીં. પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આભાર. હવે આપણે આ દોરને આગળ લઈ જઈએ. હું જતીનભાઈને વિનંતી કરીશ કે તેઓ આવશે અને આપણે વિદ્યાર્થી સત્કાર સમારોહને આગળ લઈ જશું. વીરેશભાઈ ખાખીને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર પધારો. માર્કંડભાઈને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર વધારે વિદ્યાર્થીને સન્માન કરશો. લીમડી ચિમનલાલ પ્રાગજીભાઈ ખાખી પરિવારના શ્રી પ્રવીણભાઈ અહીં ઉપસ્થિત હોય તો જરૂરથી પધારો, વિદ્યાર્થીઓને યોગ્ય સન્માન કરવામાં આવે. कूचों में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में ધાંગધ્રાથી પધારેલ ડોક્ટર અભયભાઈ દંગીને વિનંતી કરું કે આપ અહીં સ્ટેજ ઉપર પધારી વિદ્યાર્થીઓને સન્માનિત કરો. હવે શ્રી નિખિલભાઈ ગુણવંતરાય લાલાણી ગોહિલવાડ યુવક મંડળને વિનંતી કરું કે આપ અહીં સ્ટેજ ઉપર પધારી વિદ્યાર્થીઓને સન્માનિત કરો. હવે સુરતથી પધારે ડોક્ટર ઉપેન્દ્રભાઈ કલાઈગરને વિનંતી કરું કે આપણે સ્ટેજ ઉપર પધારી હવે આપણા અતિથિ વિશેષ એવા માનનીય ધર્મેન્દ્રભાઈ પરમારને વિનંતી કરું કે આ પ્રસંગને અનુરૂપ બે શબ્દો આપની વાણીના સંભળાવો. સમસ્ત કંસારા સમાજ ને શ્રી ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા આજના આ કાર્યક્રમમાં જે સહભાગી થવાનો મને અવસર મળ્યો છે, બહુ જ ગર્વની લાગણી અનુભવું છું. વિદ્યાર્થી મિત્રો, આપને પુરસ્કાર રૂપે જે મેડલ કે શિલ્ડ આપવામાં આવે છે, એક માત્ર પુરસ્કાર નથી પણ આપના વર્ષ દરમિયાન આપે કરેલા સંઘર્ષ અને મહેનતનું પ્રતિબિંબ છે.
આ એક જ દિવસની સિદ્ધિ નથી. આપના તેમજ આપના પરિવાર દ્વારા વર્ષ દરમિયાન દિવસ જે નાના નાના પ્રયત્નો કર્યા છે એનું એક સંચિત ફળ છે. આજના દિવસે સાથે સાથે આપણે એવા વિદ્યાર્થીઓને પણ યાદ કરીએ કે જે ભલે સફળ નથી થયા પણ એને પ્રયત્ન કરવામાં ક્યારેય હાર નથી માની. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં માહિતી આપણા આગળના ટેરવા ઉપર હોય. મિત્રો, તમારા સપના ઊંચા રાખજો, પણ સાથે સાથે એટલું યાદ રાખજો કે સપના પૂરા કરવા માટે થઈને ધીરજ અને બહુ જ મહેનતની જરૂર હોય છે. ભણતર એ માત્ર એક પુસ્તકીય જ્ઞાન નથી, પણ એક સારું જીવન જીવવાનું માર્ગદર્શન પણ આપે છે. ભવિષ્યમાં સંભાવનાઓ અપામ રહેલી છે, તમને બહુ જ ઓપોર્ચ્યુનિટી મળશે, પણ સાથે સાથે પડકાર પણ એટલા જ છે. દરેક પડકારને તમે એક તક તરીકે લઈ લેજો અને સાથે સફળ થાવ કે ન થાવ પણ દરેકમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન જરૂર કરજો. છેલ્લે એટલું કહું કે તમે તમારા પોતાની જાતને ઓળખો, ક્યારેય વિશ્વાસ ગુમાવશો નહીં, આત્મવિશ્વાસથી આગળ વધો. આજે જે વિદ્યાર્થીઓ પુરસ્કૃત થયા છે એ બધા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના. જય શ્રી કૃષ્ણ. સન્માનનું દોર આગળ વધે એ પહેલાં તમારી સાથે એકાદ મિનિટની થોડી વાત કરવી છે. દરેક વ્યક્તિમાં ઈશ્વરે એક સરખી જ શક્તિ પૂરી હોય, પણ માણસનું મનોબળ કેવું છે, એને પોતાનામાં શ્રદ્ધા કેટલી છે, પોતાના ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે, એ ઉપરથી નક્કી થાય કે એનું સફળતાનું લેવલ કેટલે સુધી પહોંચી શકે. અને જ્યારે જ્યારે શ્રદ્ધાની વાત આવે ત્યારે મને કૃષ્ણ યાદ આવે. કૃષ્ણનો એક સરસ મજાનો નાનકડો પ્રસંગ છે. કૃષ્ણનો જન્મ થયો ત્યારે વાસુદેવે 2 હાથ જોડીને ઈશ્વરને કહ્યું કે મારા 7 સંતાનોને તમે મારી પાસેથી છીનવી લીધા છે, આ મારું 8મું સંતાન છે, પ્લીઝ મહેરબાની કરીને આને સાચવી લેજો, ગમે એમ બચાવી લેજો. આટલું કહ્યું ત્યાં હાથના બધા બંધનો તૂટી ગયા. બહાર જે અંગરક્ષકો હતા એ મૂર્છિત થઈ ગયા. જેલનો દરવાજો ખુલી ગયો અને વાસુદેવ ટોપલામાં કૃષ્ણને લઈને નીકળી પડ્યા. ઇતિહાસમાં ટોપલા 2 જ વાર આવ્યા છે. એકવાર એ મથુરાની જેલમાં જેમાં સમગ્ર બ્રહ્માંડનો અધિપતિ હતો, અને બીજી વખત ઉપરકોટના કિલ્લામાં જેમાં નવઘણને સુવાડવામાં આવ્યો હતો. યમુનાજી તો ગાંડા બન્યા છે. એમને ખબર પડી કે બ્રહ્માંડનો અધિપતિ મારા આંગણે આવે છે, એટલે મારે એના પગ તો ધોવા માટે જવું જ પડે. જેમ જેમ વાસુદેવ અંદર જતા જાય છે એમ એમ પાણીના લોટ ઉપર લોટ વળતા જાય છે. અને ત્યારે સુંડલામાં સૂતેલા કૃષ્ણને ખબર પડી કે હવે તો યમુનાજી ગાંડા બન્યા છે, મારા પગ ધોશે, પણ હું તો મારા પિતાના મસ્તિષ્ક ઉપર બિરાજું છું. જો યમુનાજી ત્યાં સુધી આવે તો મારો બાપ પોઢે. કોઈ દિવસ બાપને પોઢાડીને આજ સુધી દીકરો આગળ આવ્યો જ નથી. એ 2 કે 3 ડગલા માંડે છે, યમુનાજી ગાંડા બને છે, અને ત્યારે મેં હમણાં કહ્યું એમ કે બાપને પોઢાડીને દીકરો આગળ ન આવે, અને બાપ પોઢતો હોય ત્યારે દીકરાએ પગ લાંબા કરવા પડે. આ વાત હું એટલે કહું છું કે આ સમાજ આપણો બાપ છે ને આપણે એમના દીકરા છીએ. સમાજ જ્યારે જ્યારે પોઢતો હોય, એને જરૂરિયાત હોય, તો દીકરા બનીને પગ આગળ લંબાવવા એ આપણી પ્રાથમિક ફરજ આવે. કૃષ્ણએ સેજ પગ આગળ વધાર્યો, કૃષ્ણએ સેજ આંગળીનું ટેરવું આગળ વધાર્યું, અને યમુનાજી શાંત થયા અને પાણીની વચ્ચે કેળો પડી ગયો. અને આપણે ત્યાં તો કવિએ કહે છે કે જેના તાળવે ઈશ્વર બેઠો હોય ને, જેના તાળવે ઈશ્વર બેઠો હોય, જેના તાળવામાં તેજ પ્રગટતો હોય ને સાહેબ, એનો પાણીની વચ્ચેથી એ રસ્તો થઈ જાય. એટલે આ સંસ્થાને એટલે કોઈ દિવસ વિટામિન એમની જરૂર નથી પડી કે એમના દીકરાઓ હજી જીવે છે અને આગળ પણ નહીં પડે, એવી હું બધા પરિવારજનો વતી ખાતરી આપું છું. સન્માનનો દોરને આપણે આગળ લઈ જઈએ. ઓકે.
ચોક્કસ ચોક્કસ. મેહુલભાઈને હું આગળનો દોર સંભાળવા માટે વિનંતી કરું છું. ઇક્ષ્વાકુભાઈ, થેન્ક યુ. જે પેટ્રન મેમ્બર્સની ફિલોસોફી પર સંસ્થા ચાલુ કરી અને આગળ વધારી, 90 મેમ્બર બહુ તબક્કે તબક્કે થયા છે. કોવિડ સુધીના વર્ષમાં આશરે 30-35 જેટલા જ પેટ્રન મેમ્બર્સ હતા બટુકભાઈ. પણ કોવિડના 2 વર્ષમાં બ્રેક લીધો અને 2023થી ફરીથી રફતાર ચાલુ કરતા બધા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સમસ્ત કંસારા સમાજને કલ્યાણી ટ્રસ્ટના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ દ્વારા અથાગ મહેનતથી લગભગ 2 વર્ષમાં એ 35થી 90 પર પહોંચી ગયા. મિલનભાઈ 90 પર પહોંચી ગયા. અને હવે અમારે ભૂતપૂર્વ જે સન્માનિત વિદ્યાર્થીઓને બી આ સંસ્થાને અનુદાન આપી અને હાલના જે વિદ્યાર્થીઓ છે એને ઉત્સાહ વધારે મળે એટલે એવી એક સ્પેશિયલ જાહેરાત કરવામાં આવી છે, જે હું આપ સૌની સમક્ષ રજૂ કરું છું. મૂળ વતન માણસાના વતની કંસારા ઇન્દ્રવદનભાઈ અંબાલાલ, હાલ જેઓ અમદાવાદ છે, અને એમના પુત્ર ડૉક્ટર ઇક્ષ્વાકુભાઈ કંસારા મુંબઈ. જ્યારે ઇક્ષ્વાકુભાઈ ડૉક્ટર એટલે કહું છું કે એમણે પીએચડી કરેલું છે, પીએચડી ઇન ફાઇનાન્સ, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, મે બી હી વિલ કરેક્ટ મી. એમના સનને ગયા વર્ષે JEE એડવાન્સમાં બહુ સારો રેન્ક આવેલો હતો અને એમના દીકરાને આપણે અહીંયા સન્માનિત કરેલો હતો. અને ત્યારે એના દીકરાએ રજૂઆત કરી કે પપ્પા JEE એડવાન્સમાં મેરિટ લાવો એ કંઈ નાની સૂની વાત નથી. એટલે JEE એડવાન્સમાં જે વિદ્યાર્થીઓને 1 થી 5,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક આવેલ હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવું જોઈએ, એવી એમના ઇક્ષ્વાકુના સને એમના પપ્પાને રજૂઆત કરી. જે રજૂઆત થોડા સમય પહેલાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી એ ઇક્ષ્વાકુભાઈ પાછા આપણા મંત્રી સાહેબ હરેશભાઈ કંસારા મહેસાણાના શાળા થાય, કરેક્ટ મી. તો આપણે આ જે જાહેરાતને ખૂબ વધાવશું. આપણે એમણે એક એવી પ્રપોઝલ રજૂઆત કરી કે JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં 1 થી 5,000ની અંદર રેન્ક આવે એ દરેક વિદ્યાર્થીઓને આપણે સન્માન થવું જોઈએ. તો એના માટે એમણે 50,000 રૂપિયાની સ્કોલરશિપ જાહેર કરેલ છે, 50,000 રૂપિયાની. હું ઇક્ષ્વાકુભાઈને અત્રે આવા વિનંતી કરું છું. ઇક્ષ્વાકુભાઈ પ્લીઝ. એ 50,000 રૂપિયાની સ્કોલરશિપમાંથી આશરે 2,500 રૂપિયાનું વ્યાજ આપણે ગણતરીએ મૂકીએ છીએ. તો આ વર્ષથી જ ઇમ્પ્લિમેન્ટ કરવા એમને એડિશનલ 2,500 રૂપિયા બી આપી દીધું. 12th સાયન્સમાં જેટલા વિદ્યાર્થીઓના નોમિનેશન હતા એ બધા પાસેથી JEE એડવાન્સનું રિઝલ્ટ મંગાવ્યું અને એમાં સૌ પ્રથમ આપણે જે 12th સાયન્સમાં વિદ્યાર્થી આવેલ છે હરિ યશપાલ શેઠ વડોદરા, જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 47 છે અને હાલમાં IIT મુંબઈ ખાતે એને એડમિશન મેળવેલ છે. તો ઇક્ષ્વાકુભાઈના હાથેથી એમ વિદ્યાર્થી અથવા એમના વાલીને એ પોતે પોતાના હાથે એ સુપ્રત કરશે સ્કોલરશિપ. રમેશભાઈ શેઠ. શરૂઆતના બટુભાઈના પ્રવચનમાં જેમ એમણે કહ્યું એમ કે એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને હું છેલ્લા 2 પ્રોગ્રામથી થોડું એનાલિસિસ કરીને આપ સર્વેની સમક્ષ રજૂ કરું છું. ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એટલી બધી યુનિકનેસ અને ડાયવર્સિટી અને સુપર સ્પેશિયલાઇઝેશન ખૂબ જ જોવા મળી રહી છે, ઇન્ડિયામાં નહીં પણ ઇન્ડિયા બહાર બી. તો સેજ એને હું
લોકો નામ બોલશે ત્યારે તો કહેશે જ, પણ થોડું એક એનાલિસિસ કર્યું છે એ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. સૌ પ્રથમ તો સુપર સ્પેશિયલાઇઝેશન કે હાઈલી ક્વોલિફાઈડ કે કોમ્પિટિટિવ કોર્સિસ કહીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. ગયા વર્ષે બી આઈ થિંક 4 કે 5 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. આ વખતે 6 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. અ બિગ ક્લેપ. મેડિકલમાં સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી અથવા ગ્રેજ્યુએશનના બી અમુક વિદ્યાર્થીઓ ગણતા 10 નોમિનેશન છે. એમાં નોટિસેબલ જોઈએ તો MD in આયુર્વેદા, પછી MS in જનરલ સર્જરી. જનરલ સર્જરીમાં SVP એટલે VS હોસ્પિટલ સાથે સંકળાયેલી હોસ્પિટલમાં જનરલ સર્જરી કરવું એ કંઈ નાની સોની વાત નથી. અને ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને સુપર સ્પેશિયાલિટી ઇન પેડિયાટ્રિક સર્જરીમાં અભ્યાસ કરી રહ્યા છે. MTech મિકેનિકલ ફ્રોમ IIT કાનપુર, PhD, 3 PhD નોમિનેશન છે, which is really સરપ્રાઇઝિંગ. ફિઝિયોથેરાપીમાં માસ્ટર્સ 3 થી 4 નોમિનેશન છે, માસ્ટર્સ ઇન ફિઝિયોથેરાપી. અને એમાં બી સ્પેશિયલાઇઝેશન હોય છે, ઓર્થોપેડિક્સ હોય છે, ન્યુરોસાયન્સ હોય છે, એટલે ડાયવર્સિટી. પછી માસ્ટર્સ ઇન આર્કિટેક્ટ અને લેન્ડસ્કેપ આર્કિટેક્ટ એમાં બી દિલ્હી યુનિવર્સિટી. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ US કેનેડાથી બી ઘણી માર્કશીટો આવી છે. અને અમુક નોટિસેબલમાં જે ખાસ જે કહું છું કે MD ઇન ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન. આજે આ બ્લડ કેમ્પ હર્ષદભાઈ આપણા ડૉક્ટર બહાર સેવા આપે છે, એમને રિલેટેડ ખ્યાલ હશે કારણ કે પોતે બ્લડ બેંકમાં સેવા આપે છે. એટલે જે ટાઈપની સ્પેશિયલાઇઝેશન ને સુપર સ્પેશિયલાઇઝેશન વધી રહી છે, વિચ ઇઝ ખરેખર એક પ્રગતિની સાઇન છે અભ્યાસની આપણી જ્ઞાતિમાં. એ છે જ મારે કહેવું હતું.